અંગ્રેજમાં બિસ્માર રોડને લઈને ધારાસભ્ય સહિતના લોકોએ ટોલ નાકું ઘેર્યું. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા સર્વિસ રોડ ચંદ્રમાં જેવો બની ગયો છે. સર્વિસ રોડ પર એટલા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોને જાણે ચંદ્ર પર વાહન ચલાવતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આ અંગેની અનેક રજૂઆત બાદ પણ રોડ નહીં સુધરતા સ્થાનિક લોકોનો પિત્તો ગયો. કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અને તેના સમર્થકો ઓગળ તાલુકાના ભલગાંવ નેશનલ ટોલ નાકા પર ધરણા પર બેસી ગયા. હલ્લા બોલ કર્યો, જેથી રોડ પર ટ્રાફિક જામ થયો. હાઈવે ઓથોરિટીને આવેદનપત્ર આપે તે પહેલા જ થરા પોલીસ દ્વારા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અને તેમના સમર્થકોને ડિટેન કરી તેમને થરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. વિસાવદરના ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર આપના નેતાઓએ શ્રમિકને માર્યો ઢોરમાર. વિસાવદરનું ટેકાના ભાવે મગફળી કેન્દ્ર બની ગયું રણસંગ્રામ. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિતના આપના નેતાઓએ શ્રમિકને ઢોરમાર માર્યો અને ખુલ્લેઆમ દાદાગીરી કરી. મગફળી તોલવા માટે મજૂરો ખેડૂતો પાસે રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ સાથે જૂનાગઢ જિલ્લા આપના પ્રમુખ હરેશ સાવલિયા અને કાર્યકરો કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા અને મગફળી ખરીદી વખતે મજૂરો સાથે બબાલ કરી હતી. બોલાચાલી ઉગ્ર બની જતા આપના નેતાઓ હાથાપાઈ પર ઉતરી આવ્યા, ગાળાગાળી કરવા લાગ્યા. ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા થોડીવાર માટે નાસભાગ મચી ગઈ. મોટી સંખ્યામાં ખેડૂતો પણ એકત્રિત થઈ ગયા. સ્થાનિક વેપારીઓ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. ડાકોરથી નીકળેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા છોટાઉદેપુરમાં પ્રવેશી. વિવિધ મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી જન આક્રોશ યાત્રા ડાકોરથી છોટાઉદેપુર પહોંચી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં ડાકોરથી બીજા તબક્કામાં નીકળેલી જન આક્રોશ યાત્રા 8મા દિવસે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પ્રવેશી હતી, જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. 2 દિવસ છોટાઉદેપુર જિલ્લામાં યાત્રા ફરશે. આ પ્રસંગે અમિત ચાવડાએ વિવિધ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. રાજકોટથી ખોડલધામ સુધી નીકળેલી 150મી સરદાર યાત્રાનું સમાપન. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટથી નીકળેલી સરદાર એટ 150 સ્વદેશી પદયાત્રાનું યાત્રાધામ ખોડલધામ કાગવડ ખાતે ભવ્ય સમાપન થયું. સતત 27 કલાકની પદયાત્રા બાદ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્યોએ ખોડલધામમાં ધ્વજારોહણ કર્યું. આ પ્રસંગે ભાજપના સંગઠનમાં થયેલા નવા ફેરફારોને પણ વધાવવામાં આવ્યા. રાજકોટથી શરૂ થયેલી ઐતિહાસિક પદયાત્રા 65 કિલોમીટરનું અંતર કાપીને પોતાના નિર્ધારિત સમયે કાગવડ પહોંચી. સવારે પદયાત્રીઓએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો તથા જય સરદારના નાદ સાથે સંઘ ખોડલધામ મંદિર તરફ આગળ વધ્યો. ખોડલધામ પહોંચતા જ ટ્રસ્ટ દ્વારા અનોખું સ્વાગત કરવામાં આવ્યું. પદયાત્રાના મુખ્ય આયોજક અને રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ પરસોત્તમ રૂપાલાને કંકુ તિલક કરી અને ખીસ પહેરાવીને આવકારવામાં આવ્યા. તમામ અગ્રણીઓએ માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા. ત્યારબાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યના હસ્તે મંદિર પરિસરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું. સમાપન સમારોહમાં મંત્રી કૌશિક વેકરિયા અને રાઘવજીભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો. આ પદયાત્રામાં ભારત માતાના વિવિધ વીર સપૂતોની વેશભૂષામાં સજ્જ નાના બાળકો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સુરતમાં પાટીલે દિનબંધુ હોસ્પિટલના નવીનીકરણનું લોકાર્પણ કર્યું. સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે દિનબંધુ હોસ્પિટલના નવીનીકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું. પાટીલે હોસ્પિટલના નવીનીકરણ પામેલા વિવિધ વિભાગોનું લોકાર્પણ કર્યું. કાર્યક્રમ દરમિયાન મંત્રીએ હોસ્પિટલની સુવિધાઓ નિહાળી અને ટ્રસ્ટીઓની સેવાકીય ભાવનાની પ્રશંસા કરી. આ પ્રસંગે હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર પણ હોસ્પિટલના આગામી લક્ષ્યાંકો વિશે માહિતી આપી. આમ ખોલવડની દિનબંધુ હોસ્પિટલ હવે સુરત ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. દાન અને સેવાના સમન્વયથી બનેલી આ હોસ્પિટલને મંત્રીએ સેવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. રાજ્યમાં લેવાય PGVCLની પરીક્ષા. રાજકોટ શહેરમાં PGVCL દ્વારા પરીક્ષા યોજાઈ. વિદ્યુત સહાયક અને અન્ય 3 કેડરની પરીક્ષા યોજાઈ. શહેરના અલગ અલગ 15 કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવી. 7,000થી પણ વધુ ઉમેદવારો આ પરીક્ષા આપી ચૂક્યા. તો પરીક્ષા કેન્દ્ર બહાર પણ ઉમેદવારોની લાંબી લાઈનો લાગી. આ પરીક્ષા આપવા માટે અરવલ્લી, દાહોદ, વડોદરા સહિતના દૂરના જિલ્લામાંથી ઉમેદવારો રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ શહેરમાં પરીક્ષામાં ઇજાગ્રસ્ત યુવકે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. એક ઉમેદવારને પગે પાટા હતા, હાથે પણ પાટા બાંધ્યા હતા અને આ ઉમેદવાર વ્હીલચેરમાં બેસીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો. ત્યારે તેમની બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રના પહેલા માળે હોવાથી વ્યવસ્થામાં પરીક્ષાની વ્યવસ્થામાં રહેલો સ્ટાફ તેમની મદદે આવ્યો હતો. પોલીસકર્મી સહિતના સ્ટાફ દ્વારા ઉમેદવારને વ્હીલચેર સાથે ઊંચકીને સીડી ચડાવવામાં આવી હતી. મુશ્કેલ સ્થિતિ વચ્ચે પણ પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને સૌ કોઈએ બિરદાવ્યો હતો. 31 ડિસેમ્બરને લઈને ચાકટા બનશો તો પોલીસ છોડશે નહીં. ઠેર ઠેર સઘન ચેકિંગ શરૂ. 31 ડિસેમ્બરની ઉજવણીમાં યુવાનો ભાન ભૂલતા નહીં તો પોલીસ તમારા વાહન લાલ કરી દેશે. 31 ડિસેમ્બરની ઉજવણીમાં લોકો સંયમ રાખે તેને લઈને પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. વડોદરામાં 2000 પોલીસ જવાનો રહેશે તૈનાત. 11 એન્ટ્રી પોઈન્ટ શહેરના 55 પોઈન્ટ પર તૈનાત રહેશે. ઉજવણીમાં ભાન ભૂલતા નબીરાઓ પર નજર રાખશે. સીસીટીવી ફૂટેજ, ડ્રોન કેમેરાનો પણ કરાશે ઉપયોગ. 31st ઉજવવા લોકો ભેગા થતા હોય તેવા 21 સ્પોટ પર ખાસ નજર રાખવામાં આવશે.
ગુજરાત રાજસ્થાનની જોડતી સરહદો પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. અરવલ્લીમાં પણ પોલીસ એક્શન મોડમાં છે. ગુજરાત રાજસ્થાનને જોડતી 10 ચેકપોસ્ટ પર સઘન પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શરૂ કરી દેતાની સાથે જ શામળાજીની રતનપુર બોર્ડર પર કડક વાહન ચેકિંગના દ્રશ્યો આપ જુઓ. જિલ્લામાં 48 નાકા પોઈન્ટ પર ઊભા રહી રાઉન્ડ ધ ક્લોક તપાસ કરાઈ રહી છે. આ તરફ અમરેલીમાં પણ જિલ્લા પોલીસ સતર્ક બની છે. 31ની ઉજવણી પહેલા પોલીસ એલર્ટ છે. જિલ્લાના મહત્વના પોઈન્ટ પર 31 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. ક્રિસમસની રજામાં કેવડિયા ખાતે ઉમટી પડ્યા પ્રવાસીઓ. ક્રિસમસની રજાને લઈને ગુજરાતના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ત્યારે કડકડતી ઠંડી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ દેશ વિદેશના લોકો ઉમટ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે 50,000 અને રવિવારે 70,000 કરતાં વધુ પ્રવાસીઓ નોંધાયા. આમ નાતાલની રજામાં અત્યાર સુધી 3 થી 4 લાખ પ્રવાસીઓ નોંધાયા. આગામી 31 ઓક્ટોબર સુધી 8 લાખ પ્રવાસીઓ આવે એવી શક્યતાઓને લઈને પ્રવાસીઓ માટે બસોની સુવિધા, પીવાના પાણીની સુવિધા અને સુરક્ષાની સુવિધાઓ એસઓયુ તંત્ર દ્વારા કરવામાં આવી છે. હાલ કેવડિયામાં હોટલ, ટેન્ટ, ગેસ્ટ હાઉસ બધું જ હાઉસફુલ થઈ ગયું છે. તમામ બુકિંગ ફૂલ થઈ જતા હોટલ સંચાલકોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતો અજાણી મહિલાઓને મજૂરો માટે ફોન આવે તો ફસાતા નહીં. મોરબીનો ખેડૂત હની ટ્રેપમાં ફસાયો. ખેડૂતો અજાણી મહિલાઓ મજૂરો માટે ફોન આવે તો તેની જાળમાં ફસાતા નહીં. કેમ કે મોરબીના ખેડૂતને મહિલાની વાતમાં આવી $2.5 કરોડ ગુમાવવાનો વારો આવ્યો. ખેતરે મજૂરીની જરૂરી હોવાનું કહી આરોપી પાંચા, માણસુરિયા સહિત 5 થી વધુ લોકો એક ખેડૂતને ફસાવ્યો. બાદમાં આરોપી મહિલાને મજૂરીના બહાને ખેતરે મોકલી. જે બાદ અન્ય આરોપીઓએ પાછળથી ખેડૂત અને મહિલા આરોપીના વિડીયો ઉતારી 1.14 કરોડની માંગણી કરી. ટોળકીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 53,50,000 પડાવ્યા. પોલીસ ફરિયાદ કરતા પોલીસે 5 આરોપીની ધરપકડ કરી. હજુ મુખ્ય મહિલા આરોપી સહિત 3 આરોપીઓ ફરાર છે. સાથે દાગીના, કાર, મોબાઈલ મળી 51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આ ટોળકી વિરુદ્ધ અગાઉ પણ જસદણમાં હની ટ્રેપમાં ફસાવાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. 6 દિવસ રાજકોટમાં ગુંજશે જય શ્રી રામ અને હનુમાનજીનો નાદ. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 1 જાન્યુઆરી સુધી ચાલનાર હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થયો. સાળંગપુર ધામના હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા હનુમાન ચાલીસા યુવા કથાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો. જેને લઈ વિરાણી હાઈસ્કૂલથી નીકળેલી 1 કિલોમીટર લાંબી પોથીયાત્રામાં હાથીની અંબાડી, વિન્ટેજ કાર અને સાંસ્કૃતિક નૃત્યોએ આકર્ષણ જમાવ્યું. જેનાથી સમગ્ર શહેર રામમય બન્યું. કથાના માધ્યમથી ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા. 153 યજમાનો દ્વારા 551 પોથીઓનું પૂજન કરાયા બાદ આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી. અઘોરી નૃત્ય અને સિદ્ધિ બાદશાહ નૃત્યની ટીમોએ પોતાની કળાથી વાતાવરણમાં જોમ ભર્યું. તેમજ રાજકોટના રાજમાર્ગો જય શ્રી રામ અને જય બજરંગબલીના નાદથી ગુંજી ઉઠ્યા. આ તરફ ડિસેમ્બર મહિનાના અંતિમ રવિવારે અંબાજીમાં ભક્તો ઉમટી પડ્યા. શક્તિપીઠ અંબાજીમાં વર્ષ 2025ના છેલ્લા રવિવારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. રવિવારની રજાનો સદુપયોગ કરી ગુજરાત અને દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબેના ધામે પહોંચ્યા હતા. જેનાથી સમગ્ર મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરી પોતાની બાધાઓ પૂર્ણ કરી અને સાથે જ આગામી નવા વર્ષ 2026 માટે સુખ શાંતિની મંગલ કામના કરી. વર્ષના અંતિમ રવિવારે ભાવિકોએ મા અંબેના આશીર્વાદ હંમેશા બની રહે તેવી પ્રાર્થના કરી હતી. ઉમરગામમાં બીચ ફેસ્ટિવલમાં ઉમટ્યા લોકો. વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજ સેવાના હેતુ સાથે કામ કરતી ઉમરગામની મહિલાઓના નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા આયોજન કરાયું છે. બીચ ફેસ્ટિવલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે બીચ ફેસ્ટિવલનો આનંદ માણી રહ્યા છે. સાથે જ ગરીબ મહિલાઓને કમાણી કરવાનો અવસર મળી રહ્યો છે. સતત 3જા વર્ષે યોજાઈ રહેલા બીચ ફેસ્ટિવલમાં ઉમરગામ અને આસપાસના વિસ્તારના નાના વેપારીઓ અને ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા મંડળો દ્વારા 70થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં ઘર સુશોભન, કપડાં અને